હેલો મિત્રો, વેલકમ ટુ એજ્યુકેશનલ ટીચ ગુજરાતી. હું છું અક્ષય ગાવિત અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એજ્યુકેશનલ ટીચ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર વિશે જોવાના છે. તો મિત્રો, અલંકાર એટલે શું? તો જેના વડે સાહિત્ય કૃતિની શોભામાં વધારો થાય છે તેને આપણે અલંકાર કહેવામાં આવે છે. તો મિત્રો, છંદ જેમ ભાષાનું વર્તન છે તેમ અલંકાર એ ભાષાના ઘરેણા છે. એટલે આપણે હવે અલંકાર વિશે જોઈશું. તો સંસ્કૃત સાહિત્યમાં અલંકારનો અર્થ જુદો જ છે. અલંકાર શબ્દનો અર્થ ઘણો મોટો છે. આપણે એનો મર્યાદિત અર્થ જોવાનો છે મિત્રો. આપણે ઉપમા રૂપક જેવા અલંકારો વિશે જોવાના છે. આપણે અલંકાર શબ્દના મર્યાદિત અર્થ જોઈ રહ્યા છે. શબ્દ અને અર્થ બંને અલંકાર્ય છે, એટલે કે અલંકાર વડે શોભે છે. એને અલંકાર પહેરાવવામાં આવે છે અને ઉપમા અને રૂપક એ આપણા અલંકારો છે. મૂળ શબ્દ છે અલમ. અલમ વત્તા કૃત બરાબર અલંકાર થાય. એટલે કે કૃ એટલે કરવું ને અલમ એટલે બસ. તો મિત્રો, અલમ એટલે બસ. તો બસ એવું સરસ લખાય છે એટલે બસ બસ હવે ઘણું વધુ સરસ લખાઈ ગયું, હવે આગળ જવાની જરૂર નથી. આવું જ્યારે થાય ત્યારે આ વડે થયું એ અલંકાર કહેવાય. તો અલંકારના મિત્રો બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો એ બે વચ્ચે શો ફેર છે એ આપણે શીખીએ. તો શબ્દ એટલે શબ્દ અને અર્થ એટલે કે એની અંદરથી આપણને જે કંઈ તત્વ જાણવા મળે છે એને અર્થ કહેવાય છે. તો શબ્દાલંકાર એટલે જેને શબ્દની જોડે નિસ્બત છે અને અર્થાલંકાર એવો છે કે જેને અર્થની જોડે નિસ્બત છે. તો શબ્દાલંકારમાં શબ્દોને ફેરવી નાખીએ તો અલંકાર ભાગી જાય, કારણ કે એને શબ્દની જોડે નિસ્બત છે. અને અર્થાલંકારમાં શબ્દો ગમે એટલા બદલો પણ અર્થ જો એનો એ જ રાખો ને તો એનો અર્થાલંકાર ચાલુ જ રહે. એટલે આ બેમાં એ ફેર છે. તો શબ્દાલંકાર અને અર્થાલંકારનો આપણે તફાવત જોયો. તો એનું આપણે દ્રષ્ટાંત જોઈ લઈએ. તો ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી. તો મિત્રો, ઝૂકી એટલે નમી. ઝૂકી એટલે નમી. ઝાડના એટલે કે ઝાડના એટલે કે ઝાડ એટલે કે ઝાડ ને ઝૂડની એટલે કે ઘણા બધા ઝાડો. એટલે એમાં તમે થોડુંક ઘણું તો જાણો જ છો તમે ઘણું બધું જાણો છો. તો તમે કહી શકાય કે આ છે એ જ આવે ને આવે ઘણી બધી વાર તો આ વર્ણાનુપ્રાસ અલંકાર છે. આપણે હજુ કંઈ એના પ્રકાર વિશે જોતા નથી, પણ હું તો ખાલી એ શબ્દાલંકાર અને અર્થાલંકાર વચ્ચેનું શું ફેર છે એ વિશે જ કહું છું. તો હવે આપણે આગળ આ શબ્દ ફેરવી નાખીએ. તો ઝૂકીની જગ્યાએ નમી લખશું, ઝાડના જગ્યાએ વૃક્ષના લખશું અને ઝુંડની જગ્યાએ ટોળાની એમ લખશું અને ઝાઝીની જગ્યાએ ખૂબ અને જાડી એને જાડી જ રાખીએ. તો વર્ણાનુપ્રાસ રહ્યો શું થઈ ગયો ને, ભાગી ગયો ને. અર્થ એનો એ જ છે. અર્થ એનો એ જ છે. આનો જ અર્થ આ છે. અર્થ એકનો એક હોવા છતાં શબ્દો ફેરવવાથી અર્થ ભાગી જાય, શું થઈ જાય, નષ્ટ થઈ જાય. અને એને શબ્દાલંકાર કહેવાય. અને એવા આ શબ્દાલંકારો ત્રણ ચાર પ્રકારના છે. તો હવે આપણે શબ્દાલંકાર વિશે જોઈએ. તો શબ્દાલંકારમાં આપણે પ્રકાર જોઈએ. તો
વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર. તો વર્ણ સગાઈ તો આપણે જોઈ ગયા કે જેમાં જ આવ્યું એટલે કે એકનો એક અક્ષર વારંવાર આવ્યો એટલે આપણે એને કહી દીધું કે આ વર્ણાનુપ્રાસ છે, વર્ણ સગાઈ છે. તો આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ. તો કામિની કોકિલા કેલી કુંજન કરે. તો અહીં આપણે જોઈએ તો ક ક ક એ વધારે વાર આવે છે, તો આથી વર્ણાનુપ્રાસ અલંકાર કે વર્ણ સગાઈ. હવે બીજું ઉદાહરણ જોઈ લઈએ. તો મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો. તો અહીં મ વધારે વાર આવે છે. હવે બીજું જોઈએ તો ગગન મંડળની ગાગર એ ગુણ ગરબી રે. તો અહીં ગ વધારે વાર આવે છે, તો આ છે વર્ણ સગાઈ. એવી રીતે જેમાં વર્ણ સગાઈ એટલે કે એકનો એક અક્ષર વારંવાર આવ્યો એટલે આપણે તેને કહી દીધું કે આ વર્ણાનુપ્રાસ અલંકાર છે કે વર્ણ સગાઈ છે. હવે આપણે આગળનો અલંકાર જોઈએ તો શબ્દાનુપ્રાસ. શબ્દાનુપ્રાસમાં એવું છે કે એના પેટમાં વર્ણાનુપ્રાસ હોય છે. શબ્દો બે કે તેથી વધુ કે વધારે એક સરખા જ્યારે શબ્દો આવે ત્યારે શબ્દાનુપ્રાસ થાય, અથવા તો એકનો એક શબ્દ વધારે વાર આવે ત્યારે પણ શબ્દાલંકાર થાય. પણ શરત એ કે એનો અર્થ જુદો જુદો હોવો જોઈએ, તો જ એ શબ્દાલંકાર થાય. હળવે હળવે હરજી મારે ધીર આવ્યા રે. તો આ હળવે હળવે શબ્દ 3 વાર આવ્યો એટલે કંઈ શબ્દાનુપ્રાસ અલંકાર બને નહીં, કારણ કે આ ત્રણેયનો અર્થ એક જ છે. આ અર્થ પાછો જુદો થવો જોઈએ, તો જ એ શબ્દાનુપ્રાસ અલંકાર થાય. આ વર્ણાનુપ્રાસ અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકાર વચ્ચેનો ફેર છે એ બરોબર જોઈ લેવું જોઈએ. જેમ કે હું એનો એક દાખલો આપું તો નિરાલંબો લંબોદર જનની ક્યાયામી શરણમ. તો મિત્રો એમાં જોઈએ તો નિરાલંબો એટલે આલંબન વગરનો, ને લંબો એટલે કે લાંબા મોટા પેટવાળો, જનની એટલે માતા, જનની એટલે એ માતા. તો વર્ણાનુપ્રાસ છે તો પણ એનો અર્થ જુદો જુદો હોવો જોઈએ. જેમ કે જવાની તો જવાની, આમાં એક જવાની અર્થ થાય યુવાની અને બીજી જવાનીનો અર્થ થાય ચાલી જવાની છે. જો એનો અર્થ જુદો જુદો છે તો એ શબ્દાનુપ્રાસ અલંકાર બને. જો બે જ શબ્દો હોય એવું નથી, ઘણા બધા શબ્દો પણ હોઈ શકે. તો આગળનું ઉદાહરણ જોઈએ તો ગાયક ન લાયક તું ફોગડ ફૂલાણો છે. આ જોઈએ. પછી મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો છાદ. કાં તો એકનો એક શબ્દ વારંવાર આવે, કાં તો એક સરખા શબ્દો વારંવાર આવે પણ અર્થ જુદા જુદા હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. સમજાઈ ગયું ને? હળવે 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 એ શબ્દાનુપ્રાસ નથી, અર્થ જુદો હોવો જોઈએ તો જ શબ્દાનુપ્રાસ અલંકાર બને. હવે આગળ જોઈએ તો અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસમાં છેલ્લે વર્ણ સરખા હોય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે. જેમ કે છેલ્લે સરખું આવ્યું એટલે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. તો આપણે જોઈએ કે તો તમને મળવાનું છે એવું મન, કે મળવાને એક કરું ધરતી ગગન. તો મન અને ગગન એ છેલ્લે સરખા છે, તો એ થયું અંત્યાનુપ્રાસ. ને બીજું જોઈએ તો ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ એ થાય અમારા કામ. તો આમાં નામ અને કામ એ પણ સરખા છે. તો હવે આગળ જોઈએ તો ઘટમાં ઘોડા થનગન આતમ વિજે પાંખ, અનડીઠેલી એ ભોમ પર યૌવન માંડે પાંખ. તો આ છે
એ અંત્યાનુપ્રાસ કે કે એમાં છેલ્લે વર્ણ સરખા હોય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે. તો અંત્યાનુપ્રાસ અલંકાર બને છે વર્ણ સરખા હોય તો હવે આગળનો અલંકાર જોઈએ શ્લેષ અલંકાર. તો આમાં એક જ શબ્દ હોય અને એ શબ્દ એકથી વધારે અર્થ આપતો હોય ત્યારે એ શ્લેષ અલંકાર કહેવાય છે. જેમ કે રવિ નિજ કર હાથ પર ફેરવે છે. તો કર કર એટલે હાથ ને એક કરનો અર્થ થાય છે કિરણ. તો આ બેમાં આ શબ્દ છે તો એને શ્લેષ અલંકાર કહીશું. એવી જ રીતે અઢળક ઢળિયો રે સાંભળ્યો. તો ઢળિયો ઢળિયાનો અર્થ થાય છે ઢળી પડ્યો અને બીજો અર્થ થાય છે ઢળ્યો એટલે પ્રસન્ન થયો. તો આ છે શ્લેષ અલંકાર. હવે એક ઉદાહરણ જોઈ લઈએ તો આ રમણીનો રાગ કોને મુગ્ધ કરે છે. તો રાગનો એક અર્થ થાય છે સ્નેહ અને બીજો અર્થ થાય છે એ કંઠની મધુરતા. તો આ છે શ્લેષ અલંકાર. તો એમાં છે કે એ જ્યારે પંક્તિ કે વાક્યમાં એક શબ્દ એકથી વધુ અર્થમાં પ્રયોજાય જાય ત્યારે એ શ્લેષ અલંકાર કહેવાય છે. જ્યારે એક શબ્દના બે અર્થ આવતો હોય ત્યારે શ્લેષ અલંકાર કહેવાય. શબ્દની ઉપર જ આધારિત છે. શબ્દ ફેરવી નાખો તો એ હાલ્યો જાય છે અને એટલા માટે જ એ શબ્દાલંકાર છે. તો હવે અર્થાલંકાર વિશે વાત કરીએ તો અર્થાલંકારના પહેલા પ્રકાર જોઈ લઈએ તો બે પ્રકાર છે અતિશયોક્તિ અને સ્વભાવોક્તિ. અને આપણે આવી રીતે બે પ્રકારો લેવાના છે. એમાં જોઈએ તો સાદ્રશ્યમૂલક અને ઉપમાના આ સંબંધવાળા નથી. તો આપણે સાદ્રશ્યમૂલક અલંકારની વાત કરીએ પહેલાં, પછી આપણે એ બીજા અલંકાર વિશે વાત કરશું. તો સાદ્રશ્ય મૂલક અલંકારમાં સૌથી પહેલાં ઉપમા અલંકાર આવે છે. તો આપણે ઉપમા અલંકારની વાત કરીએ તો એમાં જોઈએ તો એક ઉપમેય હોય, એક ઉપમાન હોય, એક સાધારણ ધર્મ હોય અને એક ઉપમાવાચક શબ્દ હોય. તો આપણે આ ચાર હોવાના હોય. કેટલીક વખત સાધારણ ધર્મ ન પણ હોય પણ એક તો હોવું જ જોઈએ, બે પણ હોવું જ જોઈએ અને આ ઉપમાવાચક એ પણ હોવું જ જોઈએ. તો એનો આપણે દાખલો જોઈએ તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો જેની વાત કરતા હોઈએ એ પ્રસ્તુત કહેવાય અને એનું બીજું નામ છે પ્રકૃત અને ત્રીજું નામ છે ઉપમેય. જેની વાત કરતા હોઈએ, જેની સરખામણી કરવાના હોઈએ એને ઉપમેય કહેવાય અને જેની સાથે સરખામણી કરવાના હોય એને ઉપમાન કહેવાય. આની સરખામણી આની જોડે શું કામ કરી તો એમાં કેટલુંક સરખાપણું હતું. શું સરખાપણું હતું તો એ સુંદરતા હતી. તો આ કહેવાય સાધારણ ધર્મ કહેવાય અને આ જેવું શું છે તો એ છે ઉપમાવાચક શબ્દ. જેવું શું છે તો ઉપમાવાચક શબ્દ. તો મિત્રો સાધારણ ધર્મ હોય કોઈક વાર ન પણ આવે એવું બને, પણ ઉપમેય અને ઉપમાન અને ઉપમાવાચક હોય એટલે ઉપમા અલંકાર બને જ. ઉપમાવાચક શબ્દ એટલે કે કંઈક એટલું જેવું જ હોય એવું કંઈ નથી. એમ પણ હોય કે ગરુડ સમાણું વિમાન મારું સરળ ઊંચે ઉડશે. તો જો અહીં સમાણું શબ્દ આવ્યો તો ઉપમાવાચક શબ્દ તરીકે આવ્યો.
સમાન પણ આવે, સમ પણ આવે, એ આવે એ આવે અને જેમ પણ આવે તેમ પણ આવે વગેરે જે આ બધા ઉપમાવાચક શબ્દો છે. વગેરે જેવા શબ્દો આવતા હોય તેને ઉપમાવાચક અલંકાર કહેવાય છે. તો હવે આપણે આગળ જોઈએ તો રૂપક અલંકાર. તો એમાં પણ ઉપમેય હોય, એમાં પણ ઉપમાન હોય. આ બે તો હોવા જ જોઈએ. જેમ કે દમયંતીનું મુખ કમળ છે. દમયંતીનું મુખ કમળ છે. તો જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે. તો આપણે એનું થોડાક ઉદાહરણ જોઈ લઈએ તો સંસાર સાગર મહાસ જળ ભર્યો. સંસાર સાગર મહાસ જળ ભર્યો. અમે રે સૌકારોનું પોમડું. રામ રમકડું જડ્યું રાણાજી મને રામ રમકડું જડ્યું. તો અહીં ઉપમેય ને અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવી હોય છે ત્યારે એ રૂપક અલંકાર બને છે. રૂપક અલંકારમાં આ રૂપીનું બરાબર જેવા શબ્દો આવે જડ્યું આવે એટલે કે રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવતી હોય ત્યારે એ રૂપક અલંકાર બને છે. તો હવે આગળનો અલંકાર જોઈએ તો ઉત્પ્રેક્ષ અલંકાર. ઉત્પ્રેક્ષ અલંકાર એટલે ઉપમેય જ્યારે ઉપમાન હોય એવી સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. એમાં આપણે જાણે, રખે, સખે વગેરે જેવા શબ્દો આવે ત્યારે પણ ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. જેમ કે દમયંતીનું મુખ જાણે ચંદ્ર જેવું છે. જાણે ચંદ્ર જેવું છે. અહીં એ સંભાવના કરવામાં આવી છે કે એ જાણે શબ્દ એમાં આવે છે તો એવું ઉત્પ્રેક્ષ અલંકાર છે. પછી દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય ને કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. જાણે, રખે, સખે જેવા શબ્દો આવે ત્યારે એ ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. અને ઉપમેય જ્યારે ઉપમાન હોય એવી સંભાવના કરવામાં આવે ત્યારે એ ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. તો ચાલો આપણે આગળનો અલંકાર જોઈએ તો વ્યતિરેક અલંકાર. તો વ્યતિરેક અલંકારમાં જોઈએ તો જ્યારે ઉપમેય ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. તો ઉપમાન જ્યારે ઉપમેય કરતાં ચડિયાતું ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે એટલે કે ઉપમાન કરતાં ઉપમેયને ઉતરતું બતાવવામાં આવે ત્યારે એ વ્યતિરેક અલંકાર બને છે. તો જોઈએ તો દમયંતીનું મુખ કમળથી સુંદર છે. અહીં દમયંતીના મુખની વાત કરવામાં આવી છે મિત્રો. એટલે કે એ કમળ કરતાં દમયંતીનું મુખ સુંદર છે. કમળ તો કાદવમાં ઊંઘે છે મિત્રો. એટલે એ તો થોડાક સમય માટે જ રહે પણ દમયંતીનું મુખ છે એ આજીવન રહે. એટલે એની સુંદરતા વિશેની વાત અહીં કરવામાં આવી છે. બીજું જોઈએ તો કમળ તકી કોમળું રે બહેની અંગ છે એનું. પછી જોઈએ તો સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. હવે મિત્ર આગળનો અલંકાર જોઈએ તો અનન્વય અલંકાર. તો અનન્વય કહેવામાં ખાલી એટલું જ છે કે જ્યારે ઉપમાયની સરખામણી ઉપમેય સાથે જ કરવાના આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. એટલે કે અહીં ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવે છે મિત્રો. એટલે ઉપમેયને સ્થાને ઉપમેયનું જ એ હોય છે. તો આપણે જોઈએ તો મા તે મા. પછી રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ. હિમાલય એટલે તો હિમાલય જ. ગાંધીજી તે ગાંધીજી. અહીં ઉપમેયની ઉપમેય સાથે જ સરખામણી કરી હોય છે ત્યારે અનન્વય અલંકાર બને છે. હવે આગળનો અલંકાર જોઈએ તો દ્રષ્ટાંત અલંકાર. દ્રષ્ટાંત અલંકાર તો ઉપમાનવાચક શબ્દ જ ન હોય. દ્રષ્ટાંત અલંકારમાં ઉપમાનવાચક શબ્દ જ ન હોય એટલે કે એને માટે તમારે
એ દ્રષ્ટાંતવાચક શબ્દો વાપરવો એમ પણ ન હોય. એટલે શું થાય તો બિંબ પ્રતિબિંબ ભાવ ઊભો થાય. જ્યારે ઉપમેય અને ઉપમાની વચ્ચે બિંબ પ્રતિબિંબ ભાવ હોય ને ત્યારે દૃષ્ટાંત અલંકાર છે એમ કહેવાય. જેમ કે નળની અટારીમાં દમયંતીનું મુખ ખીલ્યું, આભની અટારીમાં ચંદ્ર ખીલ્યો. પછી મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. બીજું જોઈએ તો પીળાપણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા, ભાગ્યા અહીંયા નથી થતા કોઈ કાળે જ રસીલા. જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે બિંબ પ્રતિબિંબ ભાવ હોય છે ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે એમ કહેવાય. તો અહીં એ જ ભાવ ઊભો થાય છે, તો એ છે દૃષ્ટાંત અલંકાર. દૃષ્ટાંત અલંકારમાં બે વાક્ય હોવા જોઈએ. જ્યારે એક વિધાનના સમર્થનમાં એક ઉદાહરણ રજૂ કરવામાં આવે ત્યારે એ દૃષ્ટાંત અલંકાર બને છે. તો હવે આગળ જોઈએ તો અપહનુતિ અલંકાર. સંસ્કૃતમાં અપહ વત્તા નું, હના ખોળામાં નું બેઠો છે એટલે કે સંતાડી દેવું. ઉપમેયને જ્યારે સંતાડી દેવામાં આવે છે ત્યારે અપહનુતિ અલંકાર કહેવાય છે. જેમ કે આ વર્ષે છે તે મેહ નહીં પણ વર્ષે છે તે પ્રભુનો નેહ. તો ખરા હાથનો ના પાડી દીધી. આ વર્ષે છે એ વરસાદ નથી પણ ભગવાનનો પ્રેમ વરસે છે. તો આને અપહનુતિ અલંકાર કહેવાય. જ્યારે કશુંક ઢાંકી દેવામાં આવે ત્યારે એ અપહનુતિ અલંકાર બને છે. જ્યારે ઉપમેયનો નિષેધ કર્યા પછી ઉપમાનનું પણ થાય ત્યારે અપહનુતિ અલંકાર બને છે. જેમ કે શિક્ષકને મન વર્ગ એ વર્ગ નહીં પણ સ્વર્ગ છે. શિક્ષકને વર્ગ એ વર્ગ નહીં પણ એ સ્વર્ગ છે. મીરાને મન ઝેર એ ઝેર નહીં પણ અમૃત બની ગયું. મીરાના મનમાં એ ઝેર નહીં પણ એ અમૃત બની જાય છે. ગરીબને મન ઝૂંપડી એ ઝૂંપડી નહીં પણ મહેલ છે. ગરીબના મનમાં એ ઝૂંપડી નહીં પણ મહેલ છે. તો આ છે એ અપહનુતિ અલંકારમાં. જ્યારે ઉપમેયનો નિષેધ કર્યા પછી ઉપમાનનું આરોપણ થાય ત્યારે અપહનુતિ અલંકાર બને છે. હવે આગળનો અલંકાર જોઈએ વ્યાજસ્તુતિ અલંકાર. જ્યારે પ્રશંસા દ્વારા નિંદા કે નિંદા દ્વારા વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. એટલે કે પ્રશંસા દ્વારા નિંદા કે નિંદા દ્વારા આ વખાણ કરવામાં આવે ત્યારે એ વ્યાજસ્તુતિ અલંકાર બને છે. તો એમાં આપણે જોઈએ તો વાહ સી તમારી હિંમત ઉંદર જોઈને નાઠા. એટલે કે એમાં હિંમતની એટલે કે હિંમત અમુક એવી વાત કરવામાં આવે કે બહુ હિંમત બતાવવામાં આવે પણ એ ઉંદર જોઈને નાઠા એટલે કે એ વળતે મોડે પાછા આવ્યા. તો ગાંધી હિંસા અને અસત્યના કટ્ટાવેરી હતા. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટાવેરી હતા. તો વાહ પહેલવાન પાપડ તોડી નાખ્યો. વાહ પહેલવાન પાપડ તોડી નાખ્યો. જ્યારે પ્રશંસા દ્વારા નિંદા કે નિંદા વખાણ કરવામાં આવે ત્યારે એ વ્યાજસ્તુતિ અલંકાર બને છે. તો અતિશયોક્તિ અલંકાર. તો અતિશયોક્તિ અલંકાર જ્યારે વાસ્તવિકતાની હદ વટાવીને કાર્યકારણનો સંબંધ ઉલટાવીને અથવા ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. જેમ કે આકાશ ધરા ત્યાં કંપ્યા ડોલ્યા 14 બ્રહ્માંડ. આકાશ ધરા ત્યાં કંપ્યા ડોલ્યા 14 બ્રહ્માંડ. બીજું જોઈએ તો એ નાટક એટલું કરુણ કે થિયેટર અશ્રુ સાગર બની ગયું. અહીં અતિશયોક્તિ કરવામાં આવે છે કે એ નાટક એટલું કરુણ હતું કે એ થિયેટર આખું અશ્રુ સાગર બની ગયા. એટલે થિયેટરમાં જોનારાના બધા આંસુથી ભરેલા હતા એટલે કે રડતા હતા. તો આગળ જોઈએ તો શીલાની બંને આંખે શ્રાવણ ભાદરવો વહી રહ્યો. એટલે કે શીલાની આંખમાંથી એ આંસુનો મેઘ વરસતો હતો એટલે કે આંસુ ટપકતા હતા.
એટલે એને શ્રાવણ ભાદરવની સાથે એ અતિશયોક્તિ કરવાય છે. પછી જોઈએ તો ભીમે ગદા ઉપાડી એટલામાં તો બધા પડ્યા. ભીમે જે ગધા ઉપાડી એટલે બધા પડ્યા. તો જ્યારે વાસ્તવિકતાની હદ વટાવીને કાર્યકારણનો સંબંધ ઉલટાવીને અથવા તો ઉપમેય ઉપમાન સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. તો હવે આગળ જોઈએ અર્થાંતર ન્યાસ અલંકાર. અર્થાંતર ન્યાસ અલંકાર તો જ્યારે કોઈ સામાન્ય હકીકત દ્વારા અથવા તો વિશેષ હકીકતનું સામાન્ય હકીકત દ્વારા આ સમર્થન કરવામાં આવે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. એટલે એ સામાન્ય હકીકત દ્વારા આ વિશેષ હકીકતનું સામાન્ય હકીકત દ્વારા સમર્થન આવે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. તો આપણે એમાં જોઈએ તો પ્રભુથી સૌ કઈ થાય હાય આમથી થાય ન કંઈ. રાયનો પર્વત કરે ને પર્વતનો વળી ગઈ. પર્વતો નો વળી ગઈ. તો બીજું જોઈએ તો અસલી વસ્તુને કેવળ હોય છે વળગાડ કષ્ટોનું. કદી નકલી એ ગુલાબોમાં અમે કાંટા નથી જોયા. તો અહીં જ્યારે કોઈ સામાન્ય હકીકત અથવા તો વિશેષ હકીકતનું સામાન્ય હકીકત દ્વારા સમર્થન કરવામાં આવે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. તો આ છે અર્થાંતર ન્યાસ અલંકાર. આપણે આગળ જોઈએ તો સ્વભાવોક્તિ અલંકાર. મિત્રો સ્વભાવોક્તિ અલંકાર જ્યારે કોઈ દ્રશ્ય કે ક્રિયાનું વર્ણન કોઈ પણ પ્રકારના અલંકારના ઉપયોગ કર્યા સિવાય આબેહૂબ કરવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બને છે. જેમ કે આદમને કોઈ પૂછે પેરિસમાં શું કરે છે. કોઈ આદમને પૂછે કે પેરિસમાં શું કરે છે તો લાંબી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલી શકે પોતાની પ્યારી માને કે પેરિસમાં છે છતાંય ભારતનો દમ ભરે છે. અહીં સ્વભાવોક્તિ કરવામાં આવી છે મિત્રો. પછી બીજું જોઈએ તો આ ઝાલાવાળી ધરતી આવળ બાવળ કેર બોરડી શુષ્ક વૃક્ષ ચો ફરતી. અહીં ફૂલ કેવળ આવળના અહીં નીર આંધિકા મૃગજળના. પુષ્પ પત્ર પાણી વિન કાયા ઘોર ઉનાળે બળતી. અહીં સ્વભાવોક્તિ કરવામાં આવી છે મિત્રો. જ્યારે કોઈ દ્રશ્ય કે ક્રિયાનું વર્ણન કોઈ પણ પ્રકારના અલંકારના ઉપયોગ સિવાય આબેહૂબ કરવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ બને છે. તો આ છે સ્વભાવોક્તિ અલંકાર. હવે આગળ જોઈએ અન્યોક્તિ અલંકાર. અન્યોક્તિ અલંકાર જ્યારે એક વસ્તુ દ્વારા આ અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. અહીં મુખ્ય વાત છુપાવી રાખીને પરોક્ષ રીતે અન્ય વાતને રજૂ કરવામાં આવે છે. તો અન્યોક્તિ અલંકારમાં તો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ભૂખે મરે તો એ સિંહ ઘાસ ન ખાય. સિંહ ભૂખે મરી જાય તો પણ એ ઘાસ ખાતો નથી. કુંભાર કરતાં ગધેડો ડાહ્યા. કુંભાર કરતાં ગધેડો ડાહ્યો. ચા કરતાં કેટલી ગરમ. મિત્રો ચા કરતાં કેટલી ગરમ. તો જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. અહીં મુખ્ય વાત છુપાવી રાખીને પરોક્ષ રીતે વાતને રજૂ કરવામાં આવે છે એટલે એ અન્યોક્તિ અલંકાર બને છે. હવે આગળનો અલંકાર જોઈએ તો વિરોધાભાસ અલંકાર. દેખીતી રીતે સાચું ન લાગે પરંતુ ગહન રીતે કોઈ સત્ય છુપાયેલું હોય તેવી વાત વિરોધાભાસી રીતે રજૂ કરવામાં આવે એ વિરોધાભાસ અલંકાર બને છે. જેમ કે જે પહોંચતું તે એ મારતું એવો ક્રમ દિશે કુદરતી. જ્યારે જે પહોંચતું તે મારતું એ દિશે ક્રમ કુદરતી. જુવાન ડોસલાના સત્યાગ્રહ આગળ અંગ્રેજોને ઝૂકવું પડ્યું. એટલે કે ગાંધીજીના જે સત્યાગ્રહ હતા એના કારણે અંગ્રેજોને ઝૂકવું પડ્યું. તરના અર્થે ડુંગરે ડુંગરે કોઈ દેખે નહીં. તરના અર્થે ડુંગરે ડુંગરે કોઈ દેખે નહીં.
હે સી તું ખારો છે છતાંય અમી રસ ભર્યો છે. હે સી તું ખારો છે છતાંય અમી રસ ભર્યો છે. દરિયાને બતાવવામાં આવેલો છે. મોખરે ધપે હસી હસીને જવાન ડોસલો. મોખરે ધપે ધપે હસીને જવાન ડોસલો. તો અહીં વિરોધાભાસ જોવા મળે છે. મિત્રો, દેખીતી રીતે સાચું ન લાગે, પરંતુ ગહન રીતે કોઈ જે છુપાયેલું હોય તેવી વાત વિરોધાભાસી રીતે રજૂ કરવામાં ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે. તો હવે આગળનો અલંકાર જોઈએ તો સજીવારોપણ અલંકાર. જ્યારે મનુષ્ય સિવાયના અન્ય વસ્તુઓમાં વિયોગ ગુણોનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવાલંકાર બને છે. જ્યારે મનુષ્ય સિવાયના અન્ય વસ્તુઓ માનવીય ગુણોનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. તો જેમ કે જોઈએ તો પિતાના વિયોગમાં ઓશિકું રાતભર રડ્યું. એટલે કે પિતાના વિયોગમાં ઓશિકું રાતભર રડ્યું. એટલે અહીં ઓશિકુને સજીવ બતાવવામાં આવેલું છે. ઓશિકુને સજીવ બતાવવામાં આવેલું છે. એટલે કે સજીવ ચેતનાની અહીં વાત કરી છે. તો એ છે સજીવારોપણ. સંખ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે. સંખ્યા એ તો કોઈક વસ્તુ છે, કાકડો છે, એને સજીવ બતાવવામાં આવે છે. તો આ થયું સજીવારોપણ. પછી શંકુતલાના વિદાય ટાણે આશ્રમના ઝાડવા રડવા લાગ્યા. શંકુતલાના વિદાય સમયે અહીં ઝાડવાને જીવ બતાવવામાં આવ્યો છે. એટલે કે રડવા લાગ્યા. પછી ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે એ સમય. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય. તો અહીં ઘડિયાળના કાંટાને સજીવ બતાવવામાં આવેલા છે. કે એટલે એમાં સજીવ ચેતના છે કે એ બતાવવામાં આવેલી છે. તો આ છે સજીવાલંકાર. જ્યારે મનુષ્ય સિવાયની વસ્તુઓમાં માનવીય ગુણોનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. હવે આગળ. તો મિત્રો, થેન્ક યુ સો મચ.